તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધાય મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં રહેશો અને આજે આપણે ફરીથી એક મળી ગયા છે મિત્રો એક નવા ટોપિક ની અંદર. હવે મિત્રો આજનો ટોપિક છે આપણા દુધાળા પશુ લગતી મિત્રો માહિતી લઈને આવ્યા છે. તો આપણે શું છે કે મિત્રો વિડીયોના એન્ડ લગી બનાવજો મિત્રો, આપણી ચેનલ ની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરવાનો મિત્રો ભૂલશો નહીં અને આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને થોડોક સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો. તો મિત્રો હવે ઘણા ઉનાળાનું મિત્રો ટાણું બેસી ગયું છે અને ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે આપણા દુધાળા પશુની અંદર મિત્રો દુધાળો જે પશુ હોય એને મિત્રો અચાનક દૂધ ઘટી જતું હોય, તો હવે આપણે એને શું છે કે દૂધને આપણે એક હરખું જાળવવાનું છે, એક હરખું બનાવી રાખવાનું છે અને એક હરખું આપણે મિત્રો એને ઉત્પન્ન કરવાનું હશે. તો હવે એને લગતી મિત્રો આજે આપણે દેશી ટોપિક લઈને આવ્યા છે મિત્રો. ઘણી પ્રકારનો મિત્રો આપણે હાલની અંદર ઘણા વિડીયો મૂકેલા છે આપણા પશુપાલક લગતે. તો એની અંદર આપણે તમને જોરદાર મિત્રો રિઝલ્ટ પણ મળે છે. તમે મારો નુસ્ખો અજમાવ્યો પણ હશે, અજમાવ્યો હોય તો મિત્રો અવશ્ય ને અવશ્ય એક જરાક કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો. એક ખાસ વસ્તુ કે મારે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે મિત્રો, તમે જે મારા વિડીયો છે કઈ જગ્યાથી ઓલમાં જોવો છો, હાલની અંદર કઈ જગ્યાથી તમે મારા વિડીયો જોતા હોવ છો, તે અવશ્ય મિત્રો જરાક કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો. જે તમે મારા વિડીયોને જો નિહાળતા હોય, મારી માહિતી તમને સારી લાગતી હોય મિત્રો, તો અવશ્ય ને અવશ્ય મારા મિત્રો વિડીયોની અંદર અને નાની કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો કે અમે આ જગ્યાથી જોવી છે મિત્રો. તો એને લગતી મિત્રો આજે ઘણી પ્રકારની આપણે માહિતી મૂકતા રહીશું. બીજી વસ્તુ એ કે હવે આપણે દુધાળુ પશુ છે મિત્રો, અમે હવે ખાસ ગરમીનું ટાણું બેસી ગયું છે. આજે મિત્રો ગરમીના ટાણાની અંદર છે ને આ જે નુસ્ખા છે ને બહુ ફાયદાકારક હોય. જો તમે કદાચ ટ્રાય કરો, એકાદ બે વખત ટ્રાય કરો, મિનિમમ આપણે 10 થી 20 દિવસની લગીને આપણે આનો ઉપયોગ કરવાનો હોય છે. ઘણા પ્રકારનો મિત્રો આપણે વોલમાં વિડીયો મૂકેલા છે, એની અંદર ઘણા પ્રકારનું રિઝલ્ટ પણ મળેલું છે અને ઘણા મિત્રો ફાયદા પણ થયેલા છે. અને દુધાળા પશુ માટે તો અવનવી આપણે ઘણી માહિતી લઈને આવેલા છે. હવે આ જે મિત્રો માહિતી છે ને તમારા દુધાળા પશુ માટે છે, ખાસ કરીને ઉપયોગ કરવાનો છે. 100% તમારા ઉનાળાની અંદર મિત્રો રિઝલ્ટ મળશે અને ફાયદાકારક થશે એના માટે છે. અને મિત્રો ઠેઠ સુધી આપણે વિડીયો બનાવી રહેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને જો ગમે તો શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર પશુપાલક ભાઈઓને મિત્રો આપણી માહિતી મળ્યા કરે અને અવનવી દેશી માહિતી આપણે સુધી મળતી રહે. તો એટલા માટે કહું છું કે વિડીયોને ઠેઠ સુધી જોજો, માહિતી સરસ મજાની આપું છું. સારી લાગતી હોય તો મિત્રો લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ બોક્સમાં અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો. અને બીજી વસ્તુ ખાસ આપણા સાથ અને સહકાર તેને જ મિત્રો આપણે અહીંયા સુધી અત્યાર સુધી પહોંચ્યા છીએ અને આપણા સપોર્ટના કારણે જ આપણે આવી પશુપાલકની માહિતી લાવે છે. તો મિત્રો હવે જલ્દી કરી દઈશું આપણે શું છે વિડીયોની શરૂઆત. તો દુધાળુ પશુ હોય મિત્રો એને એક હરખું દૂધ જાળવવા માટે શું વસ્તુ કરવી? તો મિત્રો તમે જો 1 કિલો તમે મિનિમમ 20 થી 30 કિલો જેટલું ડોડા નો ભડકું અથવા તમે ઘઉંનું ભડકું લઈ શકો છો. ડોડાનું ભડકું લ્યો તોય પણ ચાલશે મિત્રો અને ઘઉંનું ભડકું લ્યો ને તોય પણ ચાલશે. તે મિત્રો 30 કિલો લઈ લેવાનું છે. હવે 5 કિલો મિત્રો લઈ લેવાની છે આપણે મેથી. મેથી છે ને તે 5 કિલો લઈ લેવાની છે મિત્રો. 5 કિલો મેથી, 5 કિલો મિત્રો જો, 5 કિલો સોયાબીન, 5 કિલો મિત્રો આપણે મિનિમમ કહેતા 5 કિલો આપણે તમે બને ત્યાં સુધી જો 5 કિલોની અંદર તમે બાજરાનું ભડકું પણ તમે લઈ શકો છો અથવા અને 5 કિલો મિત્રો તમે જોવ લઈ શકો છો. હવે આ મિત્રો શું છે કે આ તમે ટોટલ થયું જો આપણે 100 કિલો જેટલું. હવે આ જે નુસ્ખો છે તમે આપણે મિનિમમ 25 થી 20 દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો છે, બરોબર? તો આ બધી વસ્તુ તમારે મિત્રો પાવડર કરી નાખવાનું હોય છે, મતલબ આપણે એને દળીને મસ્ત મજાનું કરી નાખવાનું. હવે આ વસ્તુ થઈ જાય બાદ મિત્રો તમારે આની અંદર ઘણા પ્રકારનું તમે જો 10 દિવસે તમે અથવા મીઠું નાખી શકો છો ખાંડની અંદર, અને એની અંદર તમે મિત્રો આયોડીન મીઠું આપણે એક ઉપયોગ કરી શકો તોય પણ ચાલે. સોડા ખાંડ પણ તમે મિત્રો ખાંડની અંદર 10 દિવસે આનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધું મિત્રો તમારે મિત્રો છે ને ભેગું કરીને ખાંડની અંદર સરખું ભેગું કરી નાખવાનું છે. બીજી વસ્તુ ખાસ આ વસ્તુ તમે મિત્રો ભૂલતા નહીં. અત્યારે જો સારી ક્વોલિટીનું કેલ્શિયમ મળતું હોય તો તમે સારી ક્વોલિટીનું કેલ્શિયમ લઈ શકો છો. અત્યારે આપણી પાસે આપણી કંપનીનું મિત્રો જબરજસ્ત મિત્રો કેલ્શિયમ છે જે તમને ઓલ ડિસ્પ્લેમાં દેખાય છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. એની અંદર જબરજસ્ત મિત્રો તમને રિઝલ્ટ મળશે. એ તમારે સવાર સાંજ 2 ટાઈમ આ બધું મિશ્રણને ઉપયોગ કરીને અંદર સવાર સાંજ 2 ટાઈમ 200 થી 250 ગ્રામ તમે કેલ્શિયમનો ઉપયોગ કરી શકો છો. તે તમારા દુધાળા પશુની અંદર જે તમે મિનિમમ 5 લીટર થી 10 લીટરનું સરખી દૂધ ઉત્પાદન કરતી હોય, જે ગાય હોય કે ભેંસ હોય મિત્રો, એને તમે ઉપયોગ કરો તો જોરદાર મિત્રો એને રિઝલ્ટ. જે મિનિમમ 10 લીટર ઉપર દૂધ કરતી હોય અથવા 10 લીટર સુધી જે તમારી ગાય કે ભેંસ હોય એને આ વસ્તુ ખવડાવો, જે તમારા દુધાળા પશુને મિત્રો જોરદાર ફાયદો થાય. અથવા કેલ્શિયમ અથવા તમે મિનરલ મિક્સર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. જો કેલ્શિયમ સારી ક્વોલિટીનું હોય તો બેસ્ટ રિઝલ્ટ મળશે, તમારા પશુને પણ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. અને અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે તો મિત્રો તમે જલ્દી ઓર્ડર પણ કરી શકો. તમને ડિસ્પ્લે પર નંબર પણ મિત્રો આપીશું તો તમારા પશુને જોરદાર તમે ફાયદો કરી શકો છો. બીજી વસ્તુ તમે તમારા દુધાળા પશુ માટે શું શું વસ્તુનું ઉનાળાની અંદર ખાસ કરીને ઉનાળાની શું શું વસ્તુનું ધ્યાન રાખો છો એ અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કહેતા રહેજો મિત્રો. ઉનાળાનું સિઝન છે, તમારા પશુને મિત્રો જોરદાર ફાયદા થાય એવી મિત્રો તમને માહિતી લાવીશ. તો બીજી વસ્તુ આપણે ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.
આવી ને આવી માહિતી માટે તમને અવનવા વિડીયો મળતા કરશે, પણ આપણી માહિતી તમને બેસ્ટ લાગતી હોય અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો. મળશું જે આપણે એક નવા ટોપિકની અંદર અને નવા જોશ અને જોડણીની સાથે. તો મળી આપણે એક હવે નવા વિડીયો. તો જય જવાન અને મિત્રો જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયો.